ભારત આવવાનો નવો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો તે વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન, વારંવાર રિપીટ થતો પ્રશ્ન, વાસ્કો દ ગામા યાદ રાખજો. ભારતમાં સત્તા માટે ખેલાયેલા સંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું હતું? તો જવાબ આવશે અંગ્રેજો સર્વોપરી બન્યા હતા. બધાને હરાવી, ફ્રેન્ચો, ડચો, ફિરંગીઓ બધાને જ હરાવ્યા હતા અંગ્રેજોએ, અને ભારતીયોને પણ ઘણા બધા રાજાઓને અંગ્રેજોએ હરાવ્યા હતા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? આ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને તેની સ્થાપના છે તે ઈસવીસન 1600માં થઈ હતી. ભારતમાં ગ્રામીણ ઉદ્યોગો ભાંગી પડવાનું મુખ્ય કારણ કયું છે? આર્થિક શોષણ નીતિ, ભેદભાવયુક્ત જકાત નીતિ અને આંતરિક વિખવાદ. જવાબ આવશે ત્રણેય, ઓપ્શન ડી. ક્યાં અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે લોર્ડ મેકોલે. આ છે લોર્ડ મેકોલે. તેઓએ અંગ્રેજી ભાષા શિક્ષણની શરૂઆત કરાવી હતી ભારતમાં. કઈ યોજના એટલે કે નીતિ મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી? આમાંથી મીઠા ઝેર જેવી નીતિ છે તે સહાયકારી યોજના છે, ઓપ્શન બી. આદિવાસી સમાજને સુધારવાની પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી? તો તે ઠક્કર બાપાએ કરી હતી, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. ઓપ્શન બી સાચો જવાબ છે. બાલારામ નામનું ઐતિહાસિક પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો બાલારામ છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, ઓપ્શન ડી. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? તો એ છે સાપુતારા, ઓપ્શન બી. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, હવા ખાવાનું સ્થળ પણ કહી શકાય. આપણા રાષ્ટ્રગાનને જ્યારે અપનાવવામાં આવ્યું, ક્યારે અપનાવવામાં આવ્યું? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી. 24 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું રાષ્ટ્રગાન. આના માટે તમારે ગાજર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? ગાજર. ગાન કયું છે? જનગણ મન, અને રચિતા છે રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગાન પૂછે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં ઘણા બધાને તકલીફ થાય છે. રાષ્ટ્રગીત વંદે માતરમ છે, જ્યારે રાષ્ટ્રગાન જનગણ મન છે. રાષ્ટ્રગાન માટે ગાજર યાદ રાખો. ગાન જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. આખું રાષ્ટ્રગાન અહીં આપેલું છે, તમે જોઈ શકો. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? જે આપણા ભારત દેશમાં રાષ્ટ્રીય કેલેન્ડર છે, કેન્દ્ર દ્વારા તેને અપનાવેલું છે. તેની શરૂઆત ઈસવીસન 78માં થઈ હતી, ઓપ્શન ડી સાચો જવાબ છે. આપણા ગુજરાતમાં આપણે વિક્રમ સંવત મનાવીએ છીએ. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો છે તે કયો હોય છે? કારતક હોય છે. જ્યારે શક સંવતનો પ્રથમ મહિનો છે તે ચૈત્ર હોય છે. કયો હોય છે? ચૈત્ર. વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી. નીચેનામાંથી મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે? તો તે સાપુતારામાં આવેલું છે, મધમાખી ઉછેર કેન્દ્ર. પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? સપાટ કાગળ હોય ને તેમાં પૃથ્વીનો કોઈપણ ભાગ આપણે દોરીએ તો તેને શું કહેવાય? નકશો કહેવાય. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ભારતનો નકશો પણ જોઈ શકો. ગરમ પાણીના ઝરા માટે કયું સ્થળ જાણીતું છે? તો જે આપેલા છે તેમાંથી તુલસીશ્યામમાં આ રીતના ગરમ પાણીના કુંડ આવેલા છે, જે કુદરતી ગરમ પાણી હોય છે. ક્યાં અંગ્રેજ વાયસરોયે બંગાળાનું 2 ભાગમાં વિભાજન કર્યું હતું? એટલે કે ભંગ કર્યું હતું. બંગાળના 2 ભાગલા કર્યા હતા. લોર્ડ કર્જન. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. કયું ગીત બંગાળના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતીક બની ગયું હતું? તો એ છે વંદે માતરમ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત વંદે માતરમ, જે આપણું રાષ્ટ્રગીત છે. મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું? તો તે અમૃતસરમાં ભરાયું હતું, પંજાબના અમૃતસરમાં. તમે અહીં મોહમ્મદ અલી જીણાને પણ જોઈ શકો છો. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. આ સૂત્ર કયા ક્રાંતિકારીએ આપ્યું હતું? તો એ છે બાલ ગંગાધર તિલક. તમે અહીં ફોટો જોઈ શકો. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કયા ક્રાંતિકારીએ કરી હતી? તો તે વીર સાવરકરે કરી હતી. તમે અહીં ફોટો જોઈ શકો. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? પ્રથમ વખત ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1953માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી.
કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળોની ભેટ આપી? તો એ સુધારો છે મોર્લે મિન્ટો સુધારો. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળ્યો? ગુજરાતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો લુણેજ ખાતેથી મળી આવ્યો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. દાદા હરીની સુપ્રસિદ્ધ વાવ ક્યાં આવેલી છે? ખરેખર તેનું નામ શું છે? હરીર છે. હરીર નામની બાઈ દ્વારા બનાવવામાં આવી હતી આ વાવ. હરીર નામ છે પરંતુ દાદા હરી પૂછવામાં આવે છે. જવાબ આવશે અમદાવાદમાં આવેલી છે આ વાવ. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? ઉત્તર દક્ષિણ એટલે અહીંથી લઈ અને અહીં સુધી આ લંબાઈ છે તે કેટલી છે? જવાબ આવશે 590 કિલોમીટર છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાત રાજ્યની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? અહીંથી લઈ અને અહીં સુધી પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો 500 કિલોમીટર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ખરડો કાયદો બને તે પહેલાં તેનું કેટલી વખત વાંચન કરવામાં આવે છે? તો અહીં 3 વખત તેનું વાંચન કરવામાં આવે છે, ત્યારબાદ તે કાયદો બને છે. એટલે કે રાષ્ટ્રપતિ સાઇન કરે ત્યાર પછી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા? જો અહીં ભારતીય પૂછેલું છે એટલે જવાબ આવશે સરોજિની નાયડુ. અહીં ખાલી પૂછે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે એની બેસન્ટ. પ્રથમ મહિલા એની બેસન્ટ. પ્રથમ ભારતીય મહિલા પૂછે તો સરોજિની નાયડુ. આપણા દેશનો વહીવટ કુલ કેટલા સ્તર પર વહેંચાયેલો છે? તો 3 સ્તર પર વહેંચાયેલો છે. ઓપ્શન બી. અનુશીલન સમિતિની સ્થાપના કોણે કરી હતી? અનુશીલન સમિતિની સ્થાપના છે તે બારિન્દ્ર ઘોષ દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. દેશબંધુ ઉપનામથી કોણ જાણીતું હતું? દેશબંધુ ચિત્તરંજન દાસ. ઓપ્શન બી સાચો જવાબ છે. જલિયાવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર કોણે ગોળીબાર શરૂ કરાવી દીધો હતો? તો એ વ્યક્તિ છે જનરલ ડાયર. જનરલ ડાયર ઉપર કેસ પણ કરવામાં આવ્યો. કેસરી 2માં તેની બધી વિગત છે. કેસરી 2 મૂવી તમે જોયું હોય તો તમને ખ્યાલ આવશે. કેસરી 2 તેમાં આના ઉપર જે કેસ ચલાવવામાં આવ્યો તેની વિગત છે. એ સિવાય ઉધમસિંહ છે તેઓએ આના દેશમાં જઈ એટલે કે બ્રિટનમાં જઈને આની હત્યા કરેલી છે. તેના ઉપર પણ મૂવી બનેલું છે ઉધમસિંહ. જવાબ આવશે જનરલ ડાયર. 1919માં અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાં જનરલ ડાયર દ્વારા ગોળીબાર કરી અને ઘણા બધા લોકોને છે તે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કોણ મૈસૂરના વાઘ તરીકે ઓળખાતું હતું? મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન. ઓપ્શન એ સાચો જવાબ છે. ગાંધીજીની માતાનું નામ શું હતું? ગાંધીજીની માતાનું નામ હતું પુતળીબાઈ. ઓપ્શન ડી સાચો જવાબ છે. પિતા હતા કરમચંદ ગાંધી, માતા હતા પુતળીબાઈ અને પત્નીનું નામ શું હતું? કસ્તુરબા ગાંધી. સેઢી નદી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? સેઢી અને મહી વચ્ચેનો પ્રદેશ જવાબ આવશે ચરોતર પ્રદેશ, જેને સુવર્ણપર્ણનો દેશ કહેવામાં આવે છે. સૌથી વધારે તમાકુની ખેતી ત્યાં થાય છે ચરોતર પ્રદેશમાં. કયા વૃક્ષના લાકડામાંથી રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે? તો તે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. તમે અહીં સાગનું વૃક્ષ પણ જોઈ શકો, તેના પાંદડા જોઈ શકો, તેનું લાકડું પણ જોઈ શકો અને તેમાં કેવા ફૂલ આવે છે? તો આ પ્રકારના ફૂલ તેમાં આવે છે. આ છે સાગ. એમાંથી રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે. નીચેનામાંથી રાજ્ય અને પાટનગરની દ્રષ્ટિએ કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે? ખોટું કયું છે તે કહેવાનું છે. તો અહીં રાજસ્થાનની રાજધાની ધ પિંક સિટી જયપુર છે. અસમની રાજધાની દિસપુર એ સાચું છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ એ પણ સાચું છે. જ્યારે મેઘાલયની એઝવાલ એ ખોટું છે. સાચો જવાબ ત્યાં આવશે મેઘાલયની થાય શિલોંગ અને મિઝોરમની આવશે એઝવાલ. એઝવાલ કોની છે? મિઝોરમની છે. મેઘાલયની શિલોંગ છે. બધા સ્ટેટની રાજધાની અહીં આપેલી છે, તમે જોઈ શકો. નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે? નર્મદા જિલ્લાનું પાટનગર છે રાજપીપળા. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? કાળો કાયદો કયો છે? જવાબ આવશે રોલેટ એક્ટનો કાયદો, જેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? જેને આપણે
ઘુડખર કહીએ છીએ. જંગલી ગધેડા ભારતમાં એક જ જગ્યાએ જોવા મળે છે, કચ્છ જિલ્લામાં, જ્યાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સ્વરાજ્ય પક્ષ 1923માં તેની સ્થાપના થઈ હતી. લાહોર ષડયંત્ર કેસમાં કયા ક્રાંતિકારીઓને ફાંસીની સજા કરાઈ હતી? લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપરોક્ત ત્રણેયને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ છે ભગતસિંહ, આ છે રાજગુરુ અને આ છે સુખદેવ. નીચેનામાંથી કયા કારણોસર સાયમન કમિશનનો વિરોધ થયો હતો? સાયમન કમિશનનો વિરોધ છે તે સાયમન કમિશનમાં એકેય હિન્દી સભ્ય ન હોવાથી થયો હતો. સવિનય કાનૂન ભંગની લડત કયા ક્રાંતિકારીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી હતી? સવિનય કાનૂન ભંગ. જવાબ આવશે મહાત્મા ગાંધીજી. ઓપ્શન એ. કચ્છના લોકો મુખ્યત્વે કેવા પ્રકારના ઘરોમાં રહે છે? તો તેઓ ભૂંગામાં રહે છે. આ છે ભૂંગા. પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. કયા ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે, એટલે કે બરફથી ઢંકાયેલો છે? તો એ છે એન્ટાર્કટિકા. આખો ખંડ છે, પરંતુ તેનો 90% વિસ્તાર છે તે બરફની સપાટીથી ઢંકાયેલો છે. ગુજરાત રાજ્યમાં વડી અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? આપણી ગુજરાતની હાઈકોર્ટ છે. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1960માં થઈ હતી, જ્યારે આપણા ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960. ત્યાર પછી વડી અદાલતની પણ સ્થાપના કરવામાં આવી. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય છે? તો આમાં જવાબ આવશે ફોજદારી અદાલતમાં અરજી કરી શકાય. ઓપ્શન બી. જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયાધીશ તરીકે કોણ હોય છે? તો તે હોય છે જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન ડી. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો ભારતની આબોહવા છે તે મોસમી પ્રકારની છે, મોસમ પ્રમાણે બદલતી રહે છે. કયા પ્રકારની જમીનમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે? તો જવાબ આવશે કાળી જમીનમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. દાંડીકૂચ યાત્રાનો પ્રારંભ ક્યારે થયો હતો? 12મી માર્ચ 1930ના રોજ પોતાના 78 સાથીઓ સાથે ગાંધીજી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. 5 એપ્રિલના રોજ દાંડી પહોંચે છે અને 6 એપ્રિલના રોજ વહેલી સવારે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કરે છે. ઓપ્શન એ 12મી માર્ચ 1930. મેને નમક કા કાનૂન તોડ દિયા. આ વાક્ય ગાંધીજી ક્યારે બોલ્યા હતા? તો જવાબ આવશે દાંડી યાત્રામાં મીઠાનો અન્યાયી કાયદો તોડતી વખતે બોલ્યા હતા. હાથમાં મીઠું, ચપટી મીઠું લઈ અને તેઓ આ વાક્ય બોલ્યા હતા, મેને નમક કા કાનૂન તોડ દિયા. ઓપ્શન સી. વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટેના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? તો એ હતા વિનોબા ભાવે. તમે અહીં ફોટો પણ જોઈ શકો, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. મિત્રો, કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય, વિડીયો સારો લાગી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર છે તે ગાંધીજીએ આપ્યું હતું. કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે, ગાંધીજી. નીચેનામાંથી એક અયોગ્ય જોડકું છે તે શોધો. ખોટું જોડકું શોધવાનું છે. બાંગર જમીન, કાંપની જમીન, સાચું છે. કપાસની જમીન, પડખાવ, એ ખોટું છે, કાળી જમીન આવશે. રેતાળ જમીન બિનફળદ્રુપ જમીન હોય છે. રેગુર જમીન, એને કાળી જમીન પણ કહે છે. તો ઓપ્શન બી સાચો જવાબ છે, એટલે કે તે જોડકું ખોટું છે, તે સિવાય બધા સાચા છે. નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિ ફક્ત ભારતમાં જ જોવા મળે છે? ફક્ત ભારતમાં જોવા મળતી હોય તે છે સર્પગંધા. ઓપ્શન બી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? એક સિંગી ગેંડા માટે ફેમસ આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે આસામ રાજ્યમાં આવેલું છે. આ રીતે હાથીઓ ઉપર બેસાડીને તમને ગેંડા બતાવવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? ચિપકો આંદોલનના પ્રણેતા હતા સુંદરલાલ બહુગુણા. તમે અહીં ફોટો જોઈ શકો. વૃક્ષો કાપવા માટે લોકો આવતા તો તેઓ આ રીતે વૃક્ષને ચીપકી જતા હતા, એટલે એનું નામ ચિપકો આંદોલન રાખવામાં આવ્યું હતું. સુંદરલાલ બહુગુણા. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે?
રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે લોકસભા, રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? ધારાસભાનું નીચલું ગૃહ, જવાબ આવશે વિધાનસભા. ઓપ્શન એ સાચો જવાબ છે. રાજ્યનું ઉપલું ગૃહ હોય છે વિધાન પરિષદ અને નીચલું ગૃહ હોય છે વિધાનસભા. ગુજરાતમાં વિધાન પરિષદ આવેલી નથી, ફક્ત વિધાનસભા છે. તમે અહીં જોઈ શકો, આપણી વિધાનસભાનો ફોટો પણ આપેલો છે. વિધાનસભાનું નામ શું છે પૂછવામાં આવે તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે તે નામ રાખેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ હતા વિઠ્ઠલભાઈ પટેલ, તેના નામ પરથી છે. ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો તે સુભાષચંદ્ર બોઝે કરી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં ગયા હતા? વેશપલટો કરીને તેઓ જર્મની દેશ પહોંચ્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? જે ભારતીય હોય તે, તો તેવા એકમાત્ર છે ચક્રવર્તી રાજગોપાલાચારી. ઓપ્શન બી. હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા વિના હવે આ આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં. આ વાક્ય કોણે કહ્યું હતું? તો આ વાક્ય છે તે ગાંધીજીએ કહ્યું હતું સાબરમતી આશ્રમથી તેઓ નીકળ્યા ત્યારે. ગુજરાતના કયા સ્થળે નેશનલ મરીન પાર્ક આવેલું છે? નેશનલ મરીન પાર્ક તે જામનગરના દરિયા કિનારે આવેલું છે. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક આવેલા છે. મરીન નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા નેશનલ પાર્ક અને વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક. તો ટોટલ 4 છે, યાદ રાખજો. નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં નંદાદેવી છે તે આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ પાછળ પર્વત નંદાદેવી પર્વત છે અને આ મંદિર પણ નંદાદેવીનું છે. ગુજરાતના કયા ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો તે છે કચ્છનો અખાત. આ કચ્છનો અખાત છે જામનગર નજીક, તેમાં નેશનલ મરીન પાર્ક આવેલો છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કઈ અદાલતના ચુકાદાને ભારતની અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી? તો એ છે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. આપણી સુપ્રીમ કોર્ટ છે તે દિલ્હીમાં આવેલી છે. ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્તના આધારે નક્કી કરવામાં આવે છે? તો ભારતનો પ્રમાણ સમય છે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. જવાબ આવશે 82.5 અંશના આધારે છે તે નક્કી કરવામાં આવે છે. ઓપ્શન સી. વિશ્વ શાંતિ અને રાષ્ટ્ર વચ્ચે સહકારની સ્થાપના કરવા માટે શેની રચના કરવામાં આવી હતી? યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ઓપ્શન એ. નાટો નામના લશ્કરી સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટોનું પૂરું નામ થશે. આ બધા દેશ તેના સભ્યો છે. તેની સ્થાપના ઈસવીસન 1949માં થઈ હતી. મ્યાનમાર ક્યારે સ્વતંત્ર એટલે કે આઝાદ થયું? તો મ્યાનમાર છે તે ઈસવીસન 1948માં આઝાદ થયું. આપણે 47માં, આપણા પછી 1 વર્ષ પછી તે 48માં આઝાદ થયું. ઠંડા યુદ્ધના સમય દરમિયાન વિકાસશીલ દેશોએ કઈ નીતિ અપનાવી હતી? તો તેણે બિનજોડાણવાદની નીતિ અપનાવી હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. કોઈ સાથે જોડાયા ન હતા, જેમાંથી ભારત પણ એક ભાગ હતું. આપણા દેશનું બંધારણ ક્યારે અમલી બન્યું? બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તૈયાર ક્યારે થઈ ગયું હતું? તો 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું અને લાગુ થયું 26 જાન્યુઆરી 1950ના રોજ, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ અને દર વર્ષે ઉજવીએ છીએ 26મી જાન્યુઆરી. દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખિઝર ખાને છે તે સૈયદ વંશની સ્થાપના કરી હતી દિલ્હીમાં. ભારત એક કેવું રાષ્ટ્ર છે? બિનસાંપ્રદાયિક છે, હા. ધર્મનિરપેક્ષ છે, હા. સાર્વભૌમ છે, હા. જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય. ઓપ્શન ડી. બંધારણ સભાએ બંધારણની કામગીરી ક્યારે શરૂ કરી હતી? બંધારણ લખવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 9 નવેમ્બર 1946ના રોજ પ્રથમ મિટિંગ છે તે મળી હતી. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં સાચી રીતે ગોઠવો.
ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાના છે? તો જવાબ આવશે પ્રથમ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, પછી કાજીરંગા, પછી કાન્હા અને પછી બાંદીપુર. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. કપાસ ગુજરાત સાચું છે, ગુજરાતમાં કપાસ થાય છે. ડાંગર એટલે કે ચોખા પશ્ચિમ બંગાળ સાચું છે. મકાઈ મધ્યપ્રદેશ એ પણ સાચું છે. બાજરી ઉત્તર પ્રદેશ એ ખોટું છે, બાજરી રાજસ્થાનમાં વધારે થાય છે. ઓપ્શન ડી આનો જવાબ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનામાં સૌપ્રથમ કેટલા દેશોએ ભાગ લીધો હતો? પ્રથમ વખત છે તે કેટલા દેશ તેમાં જોડાયા હતા? તો 50 દેશોએ ભાગ લીધો હતો. વારસો કરાર, તમે ફોટો જોઈ શકો. વારસો પેક્ટ, વારસો કરાર કયા દેશનું લશ્કરી સંગઠન હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, સામ્યવાદી દેશોનું લશ્કરી સંગઠન હતું વારસો પેક્ટ. ઔદ્યોગિક ક્રાંતિની જન્મભૂમિ તરીકે કયો દેશ ઓળખાય છે? ઔદ્યોગિક ક્રાંતિની જન્મભૂમિ છે ઇંગ્લેન્ડ. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? પ્રથમ વિશ્વયુદ્ધમાં 32 દેશોએ ભાગ લીધો હતો. રોટી જમીન અને શાંતિ એ સૂત્ર કોણે આપ્યું? પીસ લેન્ડ અને બ્રેડ. પીસ લેન્ડ બ્રેડ આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ આવશે લેનિને આપ્યું હતું. આ લેનિન છે. રશિયન સામ્યવાદી સરકારનું પ્રતીક શું હતું? તો તેનું પ્રતીક દાતરડું અને હથોડી હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. આ એનું પ્રતીક છે, દાતરડું અને હથોડી. હરિયાળી ક્રાંતિની એક નિષેધક અસર કઈ છે? તો જવાબ આવશે માનવીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર અસર. ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિ દ્વારા બધી જ વસ્તુ સારી થઈ છે. નિષેધક અસરમાં આ છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા, એટલે કે દવાનો અને ખાતરનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો અને જમીનની ફળદ્રુપતા પણ તેનાથી ઘટી છે. ભારતમાં કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા કોણ હતા? તો એ હતા સરોજિની નાયડુ. ઓપ્શન સી સાચો જવાબ છે. માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? હ્યુમન રાઇટ્સ ડે 10 ડિસેમ્બરના રોજ હોય છે માનવ હક દિન. રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 35 વર્ષ હોવી જોઈએ. ઓપ્શન સી. રાજ્યના મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન ડી. રાજ્યસભાના દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે? તો રાજ્યસભાનો ક્યારેય પણ ભંગ થતો નથી, તે કાયમી ગૃહ છે, પરંતુ તેના સભ્યનો સમયગાળો હોય છે તે 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે 1/3 લોકો છે તેમાંથી નીકળતા જાય છે અને તેટલા જમા થતા જાય છે, એટલે કાયમી ગૃહ છે. પરંતુ એક સભ્ય ચૂંટાય તેનો 6 વર્ષનો સમયગાળો હોય. 6 વર્ષ પૂરા થાય એટલે તેને નીકળવું પડે છે. લોકસભાએ પસાર કરેલ નાણાકીય ખરડો રાજ્યસભાએ કેટલા સમયમાં પરત મોકલવાનો હોય છે? લોકસભાએ કોઈ નાણાકીય ખરડો છે તેને પસાર કર્યો અને રાજ્યસભાને મોકલી આપ્યો. હવે રાજ્યસભા તેને કેટલા દિવસમાં પરત કરશે? તો 14 દિવસની અંદર, એટલે કે 10 દિવસ, 9 દિવસ, 5 દિવસ, વધુમાં વધુ 14 દિવસની અંદર તેને પરત મોકલવો પડશે. જો પરત નહીં મોકલવામાં આવે તો તેને રાજ્યસભામાં પાસ થઈ ગયેલ માની અને રાષ્ટ્રપતિ પાસે પહોંચાડવામાં આવે છે. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? તો અહીં જવાબ આવશે લાકડાની ભારી અને કુહાડી. આ લાકડાની ભારી છે અને આ કુહાડી છે. ઓપ્શન સી. એડોલ્ફ હિટલરે કયા પક્ષની રચના કરી હતી? આ છે હિટલર, ઓળખતા હશો. તો તેઓએ નાઝી પક્ષની રચના કરી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઈસવીસન 1942માં ગાંધીજીએ ભારતમાં કયું આંદોલન શરૂ કર્યું હતું? 1942માં જવાબ આવશે હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું હતું ગાંધીજી દ્વારા. તમે અહીં ફોટોમાં જોઈ શકો. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી? રશિયન બોલ્શેવિક ક્રાંતિ છે તે 1917માં શરૂ થઈ હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. બંધારણના આત્મા તરીકે ડૉક્ટર આંબેડકર કોને ઓળખાવે છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો અધિકાર છે તેને બંધારણનો આત્મા કહ્યો છે. ભારતના બંધારણમાં નાગરિકોને 6 મૂળભૂત અધિકારો આપેલા છે. મૂળ બંધારણમાં 7 હતા, જેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. હવે કેટલા છે? 6 છે. ક્યાં ક્યાં? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક,
ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છેલ્લો છે બંધારણીય ઇલાજોનો હક. આમાં 5 રીતનો સમાવેશ થાય છે અને તેને બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબે કહ્યો છે. બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા દેશમાં થયો નથી? તો શ્રીલંકામાં થયો છે, ચીનમાં અને જાપાનમાં થયો છે. પાકિસ્તાનમાં ક્યારેય પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો નથી. પાસેના 2 રેખાંશ વૃત્તો વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે? 2 રેખાંશ વૃત્તો વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે? તો જવાબ આવશે 4 મિનિટનો તફાવત હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોનો જવાબ આવડે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ભારત આવવાનો નવો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? 4 ઓપ્શન, ફોટો બધું જ આપેલું છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જ મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજ નવી PDF છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.